नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौजायानम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाणा विभाव नियुक्त निराकार। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां बंध अधिकारमां गाथा 270 આપણે કરી રહ્યા છીએ। આ ગાથા એની ટીકા એનો ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના કેટલાક અંશ આપણે કર્યા છે। આજે વિશેષ અંશ લઈશું। મૂળ ગાથામાં એ વાત આવી કે આ ત્રણ પ્રકારના અધ્યવસાન એટલે કે હું બીજાને સુખી દુઃખી કરી શકું છું, હું બીજાને મારી શકું છું એવા પ્રકારના અધ્યવસાન, બીજા હું મનુષ્ય છું, નારકી છું, દેવ છું એવા પ્રકારના અધ્યવસાન, અને ત્રીજા હું ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ લોકાકાશ એને જાણું છું એ મેં છું એવા પ્રકારના અધ્યવસાન। એ ત્રણેય પ્રકારના અધ્યવસાન માટે એમ કહ્યું કે એ ત્રણેય પ્રકારના અધ્યવસાન અજ્ઞાન છે, મિથ્યાત્વ છે અને અનાચરણ હોવાથી અચારિત્ર છે। અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને ટીકામાં એ વાતને ખૂબ વિસ્તારથી સમજાવી। ગુરુદેવ કાંજી સ્વામી પણ એ વિસ્તારને વધારે સ્પષ્ટ કરે છે। એમાં પહેલો બોલ આપણે કર્યો છે, હવે બીજો બોલ પ્રવચન રત્નાકર ભાગ 8મો પાના નંબર 191 છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે વળી હું નારક છું ઇત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાન વાળા જીવને પણ જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુક જ્ઞાયક જેનો એક ભાવ છે એવા આત્માનો અને કર્મોદય જનિત નારક આદિ ભાવોનો તફાવત નહીં જાણવાને લીધે, એવા ભાવોનો વિશેષ નહીં જાણવાને લીધે એટલે કે એ બંને વચ્ચેનો તફાવત નહીં ખ્યાલમાં હોવાને લીધે ભિન્ન આત્માનું જ્ઞાન નથી, એટલે કે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી તે અધ્યવસાન પહેલા તો અજ્ઞાન છે, વળી એ ભિન્ન આત્માનું અદર્શન હોવાથી એ મિથ્યા દર્શન છે, અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી તે અધ્યવસાન અચારિત્ર છે। ટીકાની આ વાતનો વિસ્તાર કરતા ગુરુદેવ અહીંયા 192માં પાના ઉપર કહે છે કે જુઓ શું કહ્યું। કોઈ લોકો નથી કહેતા કે આ મનુષ્યપણું મળ્યું એ તો મોક્ષનું કારણ છે। લોકો એમ કહે છે ને કે આ મનુષ્યપણું મળ્યું એ મોક્ષનું કારણ છે, પણ ગુરુદેવ સમજાવે છે કે ભાઈ મનુષ્યપણું તો કર્મોદય જનિત પરની અવસ્થા છે। પરની અવસ્થા કેમ કહી? અવસ્થા તો જીવની જ છે, પણ એ અવસ્થા પોતાની મૂળભૂત સ્વાભાવિક અવસ્થા નથી, એટલે એ અપેક્ષાથી પરની અવસ્થા છે। બીજું એ અવસ્થા છે એ પર્યાય છે, એ પર્યાય અને સાથે મળેલું શરીર એ બધું ક્ષણિક છે,
એ કંઈ શાશ્વત રહેવા વાળું પણ નથી. એટલે એવું એ મનુષ્યપણું જે કર્મના ઉદયને કારણે છે એ પરની અવસ્થા છે. એ તો જ્ઞેય તરીકે પર ચીજ છે. એ મનુષ્યપણું મને મળ્યું અને તે ભલું, એ લાભકારી છે, એવો અધ્યવસાય છે, તે કહે છે કે અજ્ઞાન છે. એવો અધ્યવસાય અજ્ઞાન છે. આ હું નારકી છું કે હું ઢોર છું કે મનુષ્ય છું કે દેવ છું, એવો જે અધ્યવસાય છે તે અજ્ઞાન છે. હું યુવાન છું, વૃદ્ધ છું, બાળક છું, નબળો છું, પુષ્ટ છું, આવી જે માન્યતા છે તે કર્મના ઉદયને કારણે છે. એટલે તે કર્મોદય જનિત ભાવો સાથે ભગવાન જ્ઞાયક સ્વભાવી આત્માનું એકપણું કરતી હોવાથી અજ્ઞાન છે. જે માન્યતાઓ છે કેવી માન્યતાઓ કે હું યુવાન છું કે વૃદ્ધ છું કે બાળક છું, એવી જે માન્યતાઓ છે તે કર્મોદય જનિત ભાવો સાથે ભગવાન જ્ઞાયક સ્વભાવી આત્માનું એકપણું કરતી હોવાથી, એ માન્યતાઓ તો કર્મોદય જનિત ભાવો સાથે ભગવાન આત્માને એકપણે કરી દેતી હોવાથી એ અજ્ઞાન છે. ભગવાન આત્મા એ યુવાન પણ નથી ને વૃદ્ધ પણ નથી ને બાળક પણ નથી ને નબળો પણ નથી. એ તો કર્મના ઉદયને કારણે એવું હોય છે. અને એવું હોય છે તો જેને એવી માન્યતા છે કે હું યુવાન છું કે વૃદ્ધ છું કે બાળક છું, એની એ માન્યતા એ કર્મોદય જનિત છે. એટલે કર્મોદય જનિત કર્મના ઉદયના લક્ષી થતા જે ભાવો, એ ભાવો કઈ એના પોતાના નથી. ભગવાન આત્મા તો ત્રિકાળ જ્ઞાયક શુદ્ધ ચૈતન્ય છે. એના તો શુદ્ધ ભાવ છે. એ તો પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે. એટલે આ કર્મોદય જનિત ભાવો કઈ ભગવાન આત્માના નથી. છતાંય એને એવી માન્યતા છે કે હું યુવાન છું ને વૃદ્ધ છું ને બાળક છું. એટલે એવી માન્યતાને લીધે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવી ભગવાન આત્માને એની સાથે એકરૂપ કરે છે. અને એમ એ એકપણું કરતું હોવાથી એ અધ્યવસાન અજ્ઞાન છે. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સદા એક જ્ઞાયક ભાવ સ્વરૂપ જ છે. ભગવાન આત્માનો તો એકમાત્ર જ્ઞાયક ભાવ જ છે. એમાં આ નર નારક આદિ ભાવો ક્યાં છે? મનુષ્યપણું ને નારકીપણું ને તિર્યંચપણું ને એવા ભાવો ક્યાં છે? ભગવાન આત્માનું તો એક જ્ઞાયક ભાવ છે અને એવા જ્ઞાયક ભાવ સ્વરૂપ જ છે. એટલે આ ભાવો ભગવાન આત્મામાં તો છે જ નહીં. તથાપિ હું મનુષ્ય છું, તિર્યંચ છું ઇત્યાદિ એવો જેને અધ્યવસાય છે તેને ભગવાન જ્ઞાયકનું અને કર્મોદય જનિત નર નારક આદિ ભાવોનું ભિન્નપણું નહીં જાણવાથી તે અધ્યવસાન અજ્ઞાન છે. આગળ પણ કહે છે કે આ દેહ તો જળ માટી છે. એ ચેતન નથી. એ દેહ કાંઈ જ્ઞાન કરી શકે એવો નથી. અને એ દેહ છે એ કાંઈ મનુષ્યપણું પણ નથી. મનુષ્યપણાની પર્યાય જીવની છે અને એ પર્યાયને અનુરૂપ જે પૂતગળોનો સ્કંદ દેહ રૂપે છે તો છે, પણ એથી કાંઈ એ દેહ એ મનુષ્યપણું છે એમ નથી. મનુષ્યપણાની પર્યાય જીવની છે અને એને અનુરૂપ એવો મનુષ્યનો દેહ છે અને એની સાથે આ જીવ રહ્યો છે. પણ રહ્યો છે એટલે કાંઈ એ દેહરૂપ થઈ જાય છે એમ નથી. એ સદાય દેહથી જુદો જ છે. અને પેલી મનુષ્યપણાની જે પર્યાય છે એ પર્યાય પણ કાંઈ એની નથી. અને એ મનુષ્યપણાની જે પર્યાય છે એ પણ
દેહથી તો જુદી જ છે. ત્રણેય વસ્તુ જુદી છે. મનુષ્યનો દેહ છે એ જુદો છે, મનુષ્યપણાની જીવની પર્યાય છે એ ત્રિકાળી ભગવાન આત્માથી જુદી છે. એટલે ભગવાન આત્મા આ મનુષ્યપણાની પર્યાય અને આ દેહ ત્રણેય વસ્તુ જુદા છે એનું જેને સ્પષ્ટ જ્ઞાન અને ભાન છે એવા સમ્યક દ્રષ્ટિ જીવ છે એ જ આવા અધ્યવસાન કરતા નથી અને એમ એ કર્મજનિત ભાવોથી લેપાતા નથી. અહીંયા કહે છે કે આ દેહ તો જળ માટી છે, એ કાંઈ મનુષ્યપણું નથી, પણ અંદર મનુષ્ય ગતિ નામ કર્મના ઉદયના નિમિત્તે જીવની જે અવસ્થા વિશેષ ભાવ વિશેષ છે તે મનુષ્યપણું છે. મનુષ્ય ગતિ છે, મનુષ્ય ગતિ છે અને એમાં નામ કર્મનો ઉદય છે અને એના નામ કર્મના ઉદયના નિમિત્તે જીવની એ અવસ્થા છે, એ વિશેષ અવસ્થા છે. એની સામાન્ય અવસ્થા તો એનો જ્ઞાયક સ્વભાવ છે, એ સિદ્ધ સમાન જે અવસ્થા છે એ એની મૂળ અવસ્થા છે. આ તો વિશેષ અવસ્થા છે એટલે એને ભાવ વિશેષ કહે અને એવું એ મનુષ્યપણું છે. જીવને એવું મનુષ્યપણું છે. તે ઉદયજનિત પર વસ્તુ છે અને આત્મા તો ત્રિકાળી એક જ્ઞાયક ભાવ રૂપ છે. બે વસ્તુ ભિન્ન છે. આત્મા અને આ જે મનુષ્યપણું જે પર્યાય છે એ બે વસ્તુ ભિન્ન છે. આમાં આ બંનેની ભિન્નતા નહીં જાણવાને લીધે એ મનુષ્યની જે પર્યાય છે અને એને અનુરૂપ શરીર મળ્યું છે એટલે એ હું મનુષ્ય છું એવું અધ્યવસાન કરે છે કે હું તિર્યંત છું કે હું દેવ છું એવું અધ્યવસાન કરે છે અને તે અધ્યવસાન ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી અજ્ઞાન છે. વળી તે ભિન્ન આત્માનું અદર્શન હોવાથી મિથ્યાત્વ છે, મિથ્યા દર્શન છે અને તે ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી અચારિત્ર છે. જો એ અધ્યવસાનમાં અજ્ઞાન ભાવ રહેલો છે, એ વસ્તુના એટલે કે ભગવાન આત્માના સાચા સ્વરૂપને પ્રદર્શિત કરવા વાળો ભાવ નથી એટલે એ અજ્ઞાન છે. એમાં જે શ્રદ્ધા છે, જે માન્યતા છે એ પણ ખોટી છે એટલે એ મિથ્યા દર્શન છે અને એ અધ્યવસાન આત્માનું આચરણ રૂપ નથી, એ આત્માના આચરણથી વિપરીત છે એટલે એ અનાચરણ છે, એટલે એ અચારિત્ર છે. જે ભગવાન નાયકનો ને મનુષ્ય આદિ ગતિના ભાવોનો તફાવત એટલે કે વિશેષ નથી જાણતો તે અજ્ઞાની, અશ્રદ્ધાવાન અને અચારિત્રી છે. આજ પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા ત્રિકાળી અખંડ એક જ્ઞાયક ભાવમય દ્રવ્ય છે. તેની સાથે નર નારક આદિ ગતિના ઉદય ભાવોને એકપણે કરે તે અધ્યવસાન અજ્ઞાન છે, અદર્શન છે, અચારિત્ર છે. હું દેવ છું, હું મનુષ્ય છું એમ માને તે અજ્ઞાન છે. આમ પહેલો પર્યાયનો નક્તિ ક્રિયાનો અને બીજો દ્રવ્યનો એટલે જ્ઞાયક ભાવનો એમ એ બે બોલ અહીંયા ચાલી ગયા. હવે ત્રીજો જ્ઞાન ગુણનો બોલ છે. શું બોલ છે કે આ ધર્માસ્તિકાય દ્રવ્ય જણાય છે, અધર્માસ્તિકાય દ્રવ્ય જણાય છે ઇત્યાદિ જે અધ્યવસાન છે તે અધ્યવસાન વાળા જીવને પણ જ્ઞાનમયપણાને લીધે સતરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા આત્માનો અને જ્ઞેયમય એવા આ ધર્માસ્તિકાય આદિ રૂપોનો તફાવત
નહીં જાણવાને લીધે ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી તે અધ્યવસાન અજ્ઞાન છે, મિથ્યા દર્શન છે અને અચારિત્ર છે. એ અજ્ઞાન હોવાથી તે પહેલા તો અજ્ઞાન છે, વળી ભિન્ન આત્માનું અદર્શન હોવાથી એ મિથ્યા દર્શન છે અને ભિન્ન આત્માનું અનાચરણ હોવાથી તે અધ્યવસાન અચારિત્ર છે. હવે આ વાતને અહીંયા વિસ્તાર કરી અને ગુરુદેવે સમજાવી છે. કહે છે કે આત્મામાં જ્ઞાન ગુણ છે એ એનું સ્વરૂપ છે. જ્ઞાન ગુણ આત્માનો સત અહેતુક સ્વભાવ છે. જ્ઞાન ગુણ આત્મામાં છે, આત્માના બધા પ્રદેશોમાં છે. આત્મા એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે આત્મા એમ આપણે કહીએ છીએ. તો એ છે તો એનું કારણ શું છે? તો કે એનું કોઈ કારણ નથી. એનું કોઈ કારણ નથી. એ અહેતુક છે. આત્માનો એવો સ્વભાવ છે અને જ્ઞાન ગુણ આત્માનો સત એટલે હોવાપણે સત્તા સ્વરૂપ એ સ્વભાવ છે. એનું કોઈ બીજું કારણ છે એમ નથી. સ્વરૂપથી જ આત્મા જ્ઞાનમય છે. આમ જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા આત્માનો અને પરજ્ઞેય રૂપ એવા જીવ, પૂતગળ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનો ભેદ નહીં જાણવાને લીધે એને આ હું અન્ય જીવ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિને જાણું છું એવો જે અધ્યવસાય છે તે અજ્ઞાન છે. કેમ કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે અને એ તો પોતે પોતાનું જ્ઞાન કરે છે. હું પોતાને સ્વને જાણું છું એમ છે. એના સ્થાને અહીંયા ધર્માસ્તિકાય આદિને જાણું છું એમ કહેવામાં આવે તો એ તો અધ્યવસાન થયું. અને એવો અધ્યવસાય છે એ જુદી ચીજ છે, એ અજ્ઞાન રૂપ છે. શું કહ્યું છે કે એવા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ દ્રવ્યોને હું જાણું છું, અન્ય જીવને જાણું છું એવો જે અધ્યવસાય છે તે અજ્ઞાન છે. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા અને ધર્માસ્તિકાય આદિને જાણું છું એવો અધ્યવસાય એ બંને જુદી ચીજ છે. પણ આ બંનેને એક કરે છે તે અજ્ઞાન છે. આગળ 194માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અહીં કહે છે કે જ્ઞાન જ જેનું એક રૂપ છે એવો આત્મા અને આ જ્ઞેયપણે છે જે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ પરદ્રવ્યો તે અત્યંત ભિન્ન છે. જગતમાં જેટલા જ્ઞેય છે એ બધા જ્ઞેયોથી જુદો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન જ જેનું એક રૂપ છે એવો આ આત્મા એ બધા પરજ્ઞેયોથી જુદો છે, ભિન્ન છે, અત્યંત ભિન્ન છે. આ પરજ્ઞેયપણે જણાતા અનંતા પરજીવ, અનંતા નિગોદના જીવ, અનંતા સિદ્ધો, દેવ, ગુરુનો આત્મા ઇત્યાદિ અને આ શાસ્ત્ર આદિ અનંતા રજકણો, શાસ્ત્ર આદિ એ બધા પંચ પરમાણુઓના સ્પંદ છે ને, એટલે એ બધા અને અંતા રંજકણો, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આદિ દ્રવ્યો એ બધા જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માથી જુદા છે, ભિન્ન છે. ભગવાન જ્ઞાયકનો જ્ઞાન ગુણ સ્વજ્ઞેય છે અને વિશ્વના અનંતા બીજા દ્રવ્યો પરજ્ઞેય સ્વરૂપ એનાથી ભિન્ન છે. ભગવાન આત્મા પોતે પોતાને સ્વને જાણે છે અને એમાં એ ભગવાન જ્ઞાયકનો જ્ઞાન ગુણ પણ સ્વજ્ઞેય તરીકે રહ્યો છે. એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવને જાણે છે. વર્તમાન જ્ઞાનની પર્યાય પોતાના જ્ઞાન સ્વભાવને જાણે છે. એટલે તેનાથી બીજા બધા જ જ્ઞેયો એ બધા પરજ્ઞેય છે અને એ પરજ્ઞેય
જુદો આ ભગવાન આત્મા છે. વિશ્વમાં અનંત આ બીજા દ્રવ્યો છે તે બધા પરજ્ઞેય સ્વરૂપ છે, એ કોઈ સ્વજ્ઞેય સ્વરૂપ નથી. સ્વજ્ઞેય સ્વરૂપ તો આ જ્ઞાન ગુણ છે, અને એનાથી આ પરજ્ઞેય બધા જુદા છે. બીજા દ્રવ્યો પરજ્ઞેય સ્વરૂપ છે, એ આ ભગવાન આત્માથી જુદા છે. આવી સ્વજ્ઞેય અને પરજ્ઞેયની ભિન્નતા નહીં જાણવાને લીધે અજ્ઞાની જે અધ્યવસાય કરે છે કે હું ધર્માસ્તિકાયને જાણું છું ને અધર્માસ્તિકાયને જાણું છું, એ અધ્યવસાય પ્રથમ તો બિન આત્માનું અજ્ઞાન હોવાથી અજ્ઞાન છે, બિન આત્માનું અદર્શન હોવાથી મિથ્યા દર્શન છે, અને બિન આત્માનું અનાચરણ હોવાથી અચારિત્ર છે. આ રીતે આ ત્રીજા બોલની સમજ આપી. હવે આટલી બધી સમજ ન પડે, અભ્યાસ ન હોય એટલે સમજ ન પડે. અભ્યાસ હોય તો બધી સમજ પડે, પણ જેને અભ્યાસ કરવો જ નથી, જેને અભ્યાસ કરવો જ નથી એને પછી ક્યાંથી સમજ પડે? એટલે પછી કેટલાક લોકો એમ કહે કે આ એકાંત છે, એકાંત છે. કહે છે કે પણ ભાઈ, અહીં એમ કહેવું છે કે સમ્યક એકાંત એવા નિજ જ્ઞાન સ્વરૂપમાં જ ઠર ને. ગુરુદેવ શું કહે છે, શું ઉપદેશ આપે છે કે ભાઈ સમ્યક એકાંત એવા નિજ જ્ઞાન સ્વરૂપમાં જ ઠર ને. સમ્યક એકાંત એવા પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મામાં ઠર ને. તારે દુઃખથી મુક્ત થઈને સુખી થવું હોય તો એ વ્યવહારના આશ્રયની દ્રષ્ટિ છોડીને એક શુદ્ધ નિશ્ચયમાં દ્રષ્ટિ જોડી દે. અંદર નિર્મળ આનંદનો નાથ, જ્ઞાન આનંદનો દરિયો સદાય ભગવાન જ્ઞાન સ્વરૂપે રહેલો છે. તેને જોયા જાણ્યા ભાળ્યા વિના આ બધા મોટા મોટા રાજાઓ, રાજકુંવરો, શેઠિયાઓ અને દેવતાઓ બધા દુઃખી છે. અંદર જે રીતે ભગવાન નાયક દ્રવ્ય, જ્ઞાન ગુણ અને જ્ઞપ્તિ ક્રિયાવાળો ભગવાન આત્મા છે, તેને તે રીતે માન્યા વિના સર્વ સંસારી જીવો દુઃખી છે. માટે તારી દ્રષ્ટિને ભગવાન નાયકમાં જોડી દે. ભગવાન નાયક ભાવ દ્રવ્ય, જ્ઞાન ગુણ અને અનંત ગુણની નિર્મળ પર્યાય જ્ઞપ્તિ ક્રિયા એ પોતાનું સ્વ અને પોતે એનો સ્વામી છે. શું છે પોતાનું સ્વ? એ છે કે ભગવાન નાયક ભાવ દ્રવ્ય, જ્ઞાન ગુણ અને અનંત ગુણની નિર્મળ પર્યાય જ્ઞપ્તિ ક્રિયા એ પોતાનું સ્વ અને પોતે એનો સ્વામી છે. આ જ્ઞાનની પ્રધાનતાથી સ્વજ્ઞેયની વાત છે. દ્રષ્ટિની પ્રધાનતામાં તો જે એકનો આશ્રય કરવા યોગ્ય છે તથા જે એકમાત્ર ધ્યેય છે એવો ત્રિકાળી ધ્રુવ અભેદ એક શુદ્ધ નિશ્ચય સ્વરૂપ ભગવાન નાયક જ મુખ્ય છે. જેમાં ગુણભેદ કે પર્યાયનો પ્રવેશ નથી એવો ભગવાન નાયક જ આનું આશ્રય સ્થાન છે. એ જ આશ્રય કરવા લાયક છે, અને એનો આશ્રય કરતા નિર્મળ પરિણામ થાય છે. આવો મુક્તિનો માર્ગ છે, આવો વિતરાગનો માર્ગ છે. પાના નંબર 195 પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે આ ધર્માસ્તિકાય આદિ પદાર્થો જાણવા યોગ્ય પદાર્થો છે. એનાથી આ જાણનારો ભગવાન નાયક ભિન્ન છે. એ પરજ્ઞેયો બધા જણાય છે એ તો જ્ઞાનનું પોતાનું સામર્થ્ય છે. જો પરજ્ઞેયને એ જાણે છે ત્યારે ખરેખર તો એ પોતે પોતાના જ્ઞાનની પર્યાયને જાણે છે. પોતે પોતાના જ્ઞાનની પર્યાયને જાણે છે. જ્ઞાની ધર્મી તો એમ જ એ માને છે. એને કાંઈ પરજ્ઞેયો એમાં જણાય છે એમ નથી.
પણ પોતાની જ્ઞાનની પર્યાયને એ પોતે જાણે છે એમ હોય છે. એ પરજ્ઞેયો બધા જણાય છે એ તો જ્ઞાનનું પોતાનું સામર્થ્ય છે. એ પરજ્ઞેયોને જાણનારું જ્ઞાન કાંઈ પરમાં જતું નથી. પરજ્ઞેયોને જાણનારું જ્ઞાન પરરૂપ થતું નથી. અને પરજ્ઞેયો જણાય છે તે કંઈ જ્ઞાનમાં જતા નથી, એટલે કે જ્ઞાનરૂપ થતા નથી. આપણે આ વાતને ઘણા વખત પહેલા ઘણી વાર સમજ્યા છીએ કે આ જ્ઞાનરૂપી અરીસો છે અને સામે જે જ્ઞેયો છે એ બધા બિંબ છે અને અરીસામાં જે એના પ્રતિબિંબ ઝળકે છે એમ આ ભગવાન આત્મા પરજ્ઞેયોને જાણે છે. પરજ્ઞેયો છે એ જ્ઞાનરૂપી અરીસામાં પ્રતિબિંબિત થાય છે. એ પરજ્ઞેયો જે બિંબ રૂપે છે એ કાંઈ અરીસામાં આવી જતા નથી. અરીસાની સામે જે પદાર્થ રહ્યા છે એ પદાર્થો કાંઈ અરીસામાં પ્રવેશ પામતા નથી. એ તો માત્ર એમાં પ્રતિબિંબિત થાય છે, જણાય છે. કેમ જણાય છે? તો કે અરીસાની એવી સ્વચ્છતા છે, અરીસાની એવી નિર્મળતા છે. એટલે આ જ્ઞાનની એવી સ્વચ્છતા છે, એવી નિર્મળતા છે, માટે સામે રહેલા પરજ્ઞેયો એ બિંબરૂપ છે અને જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. એટલે એ પરજ્ઞેયો કાંઈ જ્ઞાનમાં આવી જતા નથી. જેમ બિંબ અરીસામાં પ્રવેશ પામતું નથી, અરીસામાં તો બિંબનું પ્રતિબિંબ માત્ર ઝળકે છે, એવી રીતે આ પરજ્ઞેયો પણ કાંઈ આ ભગવાન આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એના જ્ઞાનની અંદર પ્રવેશ પામતા નથી. એ જ્ઞાનમાં કાંઈ આવી જતા નથી અને જ્ઞાન પણ એ પરજ્ઞેયોમાં પહોંચતું નથી, એમાં વ્યાપતું નથી અને એ પરજ્ઞેય રૂપ થતું નથી. અને પરજ્ઞેયો જણાય છે, પરજ્ઞેયો જણાય છે એટલે એ જ્ઞાનમાં અંદર આવ્યા વિના પરજ્ઞેયો જણાય છે. આવી એક જ્ઞપ્તિ ક્રિયા છે પરજ્ઞેયોને જાણવા વિશેની. પણ ખરેખર તો નિશ્ચયથી તો ભગવાન આત્મા પોતે સ્વને જ જાણે છે, પણ એની નિર્મળતા એવી છે, જ્ઞાનની નિર્મળતા એવી છે કે પરજ્ઞેયો એમાં પ્રતિબિંબિત થાય છે. એટલે ગુરુદેવે એ વાતને અહીંયા લીધી છે કે એ પરજ્ઞેયો બધા જણાય છે એ તો જ્ઞાનનું પોતાનું સામર્થ્ય છે. એ પરજ્ઞેયોને જાણનારું જ્ઞાન કાંઈ એ પરમાં જતું નથી, એ પરજ્ઞેયોમાં જતું નથી, એ પરજ્ઞેયો રૂપ થતું નથી. અને પરજ્ઞેયો જણાય છે એ કાંઈ જ્ઞાનમાં આવતા નથી, જ્ઞાનરૂપ થતા નથી. જ્ઞાન પરજ્ઞેયરૂપ થતું નથી અને પરજ્ઞેયો જ્ઞાનરૂપ થતા નથી. બંને તદ્દન જુદા રહે છે, ભિન્ન રહે છે, પણ જ્ઞાનનું એવું સામર્થ્ય છે, એવી નિર્મળતા છે કે એ પરજ્ઞેયો એમાં પ્રતિબિંબિત થાય છે. આ પ્રમાણે જ્ઞાન પરજ્ઞેયોથી જુદું છે, ભિન્ન જ છે. છતાં એ પર પદાર્થો જાણવામાં આવ્યા માટે તે મારા છે કે એનાથી મારું જ્ઞાન છે, એવી જે માન્યતા છે તે ખોટી છે, મિથ્યા છે. એ પરજ્ઞેયો જે જાણવામાં આવ્યા એટલે કાંઈ એ એનાથી મારું જ્ઞાન છે એમ તો છે જ નહીં. જ્ઞાન તો પોતાના કારણે છે. જ્ઞાનનું અસ્તિત્વ તો એવું સત્તારૂપ, એનું અહેતુક હોવું કે એના પોતાના કારણે છે. એમાં કાંઈ આ પરજ્ઞેયોને જાણે છે માટે કંઈ જ્ઞાન છે એમ પણ નથી. પરજ્ઞેયોનું જ્ઞાન કરે માટે એ જ્ઞાન કરે છે એમ નથી, કેમ કે પરજ્ઞેયોનું એ જ્ઞાન કરતો જ નથી. પરજ્ઞેયોનું જ્ઞાન કરવા એ જતો જ નથી. ભગવાન આત્મા તો સ્વનું જ જ્ઞાન કરે છે. માત્ર એ પરજ્ઞેયો એની નિર્મળતાને કારણે. કોની નિર્મળતા?
જ્ઞાનની એવી નિર્મળતાને કારણે એમાં પ્રતિબિંબિત થાય છે તો જણાય છે. એથી કાંઈ પરજ્ઞેયો જ્ઞાનમાં પહોંચી ગયા, પરજ્ઞેયોને કારણે જ્ઞાન છે એવું તો કાંઈ છે નહીં. એટલે એ પરજ્ઞેયો મારા છે કે એથી મારું જ્ઞાન છે એવી જો માન્યતા હોય તો એ મિથ્યા માન્યતા છે. એટલે એવી જે માન્યતા છે એવી માન્યતા વાળાને માટે કહે છે કે એને ભિન્ન આત્માનું જ્ઞાન નથી. એને ભિન્ન આત્માનું અજ્ઞાન હોવાથી તે ભિન્ન આત્માનું જ્ઞાન નહીં કરતો હોવાથી એ અધ્યવસાન, એવું અધ્યવસાન કે હું પરજ્ઞેયોને જાણું છું, પરને જાણું છું, એવો અધ્યવસાન છે એ પણ અજ્ઞાન રૂપ છે. એ અજ્ઞાન છે. અને તે અધ્યવસાન ભિન્ન આત્માનું અદર્શન હોવાથી એમાં આ શુદ્ધ ભગવાન આત્માની શ્રદ્ધા આવતી નથી. એટલે એ મિથ્યાત્વ છે. અને એ અધ્યવસાન એમાં આત્માનું અનાચરણ હોવાથી અચારિત્ર છે. એ કાંઈ ભગવાન આત્માનું શુદ્ધ પરિણમન નથી. ભગવાન આત્માનું પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમન છે એ જ એનું ચારિત્ર છે. આ તો અજ્ઞાન ભાવે પરિણમન થયું એટલે એ અનાચરણ છે, એટલે અચારિત્ર છે. અહીંયા પણ એ જ રીતે ત્રણ વાતને લેવામાં આવી. આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અખંડ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ છે. તે દ્રવ્ય, જ્ઞાન સ્વભાવ, તે એનો ગુણ અને તેની વર્તમાન જાણવા દેખવાની પરિણતિ તે જ્ઞપ્તિ ક્રિયારૂપ પર્યાય. બસ આટલામાં એનું અસ્તિત્વ છે. જો ગુરુદેવે સરસ રીતે સમજાવ્યું. શું કહ્યું કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અખંડ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ છે. અખંડ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ છે. એમાં કોઈ ભેદ પડતા જ નથી. એ અખંડ એક વસ્તુ છે. કેવી વસ્તુ છે તો કે જ્ઞાન સ્વભાવી વસ્તુ છે. એનું સ્વરૂપ જ એવું જ્ઞાયક છે. એટલે એક જ્ઞાયક ભાવ સ્વરૂપ છે. એ દ્રવ્ય છે. એને દ્રવ્ય કહ્યું. અખંડ એક જ્ઞાયક ભાવ સ્વરૂપ છે તે દ્રવ્ય. અને જ્ઞાન સ્વભાવ તે એનો ગુણ. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા આપણે કહીએ છીએ, પણ અહીંયા જ્ઞાનની મુખ્યતાથી વાત કરવી છે એટલે કહ્યું કે એ એનો જ્ઞાન સ્વભાવ તે એનો ગુણ. કેમ કે એ જ્ઞાન ગુણને કારણે જ્ઞાન સ્વભાવ છે. એટલે અહીંયા એમ ગુરુદેવે લીધું છે કે જ્ઞાન સ્વભાવ તે એનો ગુણ અને તેની વર્તમાન જાણવા દેખવાની પરિણતિ. જ્ઞાન કરવાની જે પરિણતિ છે તે જ્ઞપ્તિ ક્રિયારૂપ પર્યાય. એ પર્યાય કઈ પર્યાય છે? વર્તમાન જ્ઞાન કરવા વાળી પર્યાય. એ જ્ઞપ્તિ ક્રિયારૂપ પર્યાય. એટલે આ દ્રવ્ય, આ ગુણ અને આ પર્યાયને સમજવાના છે. એવું આત્માનું સ્વરૂપ છે. જ્ઞાયક ભાવ સ્વરૂપ જે અખંડ એક છે તે દ્રવ્ય અને જ્ઞાન સ્વભાવ એ એનો ગુણ અને વર્તમાન જાણવા દેખવાની પરિણતિ તે જ્ઞપ્તિ ક્રિયારૂપ પર્યાય. બસ આટલામાં એનું અસ્તિત્વ છે. સતદ્રવ્ય, સતગુણ અને સત્પર્યાય એ ત્રણે ત્રણ હોવાપણે છે. એનું અસ્તિત્વ છે. એ પર્યાયમાં પર જે શરીર, મન, વાણી, રાગ ઇત્યાદિ જાણવામાં આવે તેને પોતાના માને, મારા છે એમ માને, તે અજ્ઞાની છે. એ પર્યાયની અંદર જો એ શરીર, મન, વાણી, રાગ વગેરે જે એને જાણવામાં આવે છે એને એ પોતાના માને તો એ અજ્ઞાની. સ્વપરને પ્રકાશવાના બેહદ સ્વભાવવાળો ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્ય અરીસો છે. પોતાના આવા સ્વરૂપને ભૂલીને જે પરજ્ઞેયો જણાય છે તેને પોતાના માને છે, અથવા તો એ દ્વારા પોતે
જ્ઞાની થયો છે એ દ્વારા એ પોતે જ્ઞાન કરે છે, પોતાના જ્ઞાનમાં એ પરદ્રવ્યો જણાય છે અને એમ એની સાથે એકત્વ મમત્વ કરે છે કે પોતાના માને છે, એ અજ્ઞાની છે. અને આવું તો અનાદિથી ચાલ્યું આવે છે. એટલે તો એને સંસાર અવસ્થાનો નાશ થતો નથી, એને ભવના ભ્રમણ થાય છે. એનો પુરુષાર્થ ઊંધો હોય એટલે એમ જ થાય ને. જ્યાં જે વસ્તુ જેમ છે તેમ જાણવી અને શ્રદ્ધવી એ કરવાનું છે, પણ એવો સમ્યક્તોનો પુરુષાર્થ તો એ કરતો નથી. એટલે પછી અનાદિનો એ ભવના ભ્રમણ કરે છે. અહીંયા આગળ કહે છે 196માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે માટે આ સમસ્ત અધ્યવસાનો બંધના જ નિમિત્ત છે. ગુરુદેવ સમજાવતા કહે છે કે હું મનુષ્ય છું, હું દેવ છું એમ જાણે, માને અને વર્તે. હું મનુષ્ય છું એમ જાણે, એમ માને, એવી શ્રદ્ધા કરીને એમ પાછો વર્તે. મનુષ્ય છું એમ જ એ વર્તન કરે. અથવા તો દેવ થયો તો દેવ તરીકે એ પોતાને માને, એમ જ જાણે અને એમ જ એ વર્તે. તથા પરના લક્ષે એવા પાછા ભાવ કરે કે બીજાની દયા હું કરું અને બીજાને સુખી કરી દઉં, એમ પરની ક્રિયાનો સ્વામી થઈને પ્રવર્તે. પેલા બીજા છે, પર છે, એ પર જીવો, બીજા જીવો સુખી દુઃખી થાય છે તો એ એમના પુણ્યને કારણે કે પાપને કારણે થાય છે. જ્યારે આ એમ માને કે હું એમને સુખી દુઃખી કરી દઉં, એમ એ પરની ક્રિયાનો સ્વામી થઈને પ્રવર્તે. એ બધું ભગવાન આત્માનું અજ્ઞાન, અવદર્શન ને અનાચરણ હોવાથી બંધનું નિમિત્ત છે. એમાં ભગવાન આત્માનું જ્ઞાન પણ થતું નથી, ભગવાન આત્માની શ્રદ્ધા પણ આવતી નથી અને ભગવાન આત્માનું ચારિત્ર પણ નથી. આવા અધ્યવસાન કરે છે કે હું મનુષ્ય છું ને દેવ છું ને હું બીજાની દયા પાડું ને બીજાને સુખી કરું ને, આ પ્રકારના બધા અધ્યવસાન જે કરે છે એમાંના કોઈ અધ્યવસાનની અંદર આત્માનું જ્ઞાન નથી કે આત્માની શ્રદ્ધા નથી કે આત્માનું ચારિત્ર નથી. એટલે એ બધું એ કર્મબંધનું નિમિત્ત છે. એ અધ્યવસાન એ કર્મબંધના નિમિત્ત છે. એવા અધ્યવસાન કરતા જીવને આશ્રવ અને બંધ થાય છે. જ્ઞાનમાં ધર્માસ્તિકાય આદિ પર ચીજો જણાય એ દેખાય છે, ત્યાં તે ચીજો મારામાં છે એમ માને અને એનું હું જ્ઞાન કરવા વાળો છું એમ માને, એ બધું સંસારમાં રખડવા માટેનું કારણ છે. એ અધ્યવસાનો ભવના ભ્રમણ કરાવવા વાળા છે, એ કર્મબંધના નિમિત્ત કારણ છે. આ પ્રમાણે અજ્ઞાનીની અવળી માન્યતાના 3 બોલ કીધા. હવે જ્ઞાનીના સવળા બોલ કહે છે કે જ્ઞાનીને શું છે. જ્ઞાની વિશે ગુરુદેવ કહે છે કે માત્ર જેમને આ અધ્યવસાનો વિદ્યમાન નથી, આ અધ્યવસાનો જેમને નથી, એમને વિદ્યમાન નથી એટલે એમને નથી, તે જ કોઈક વિરલ મુનિવરો સતરૂપ અહેતુક જ્ઞપ્તિ જેની એક ક્રિયા છે, સતરૂપ અહેતુક નાયક જ એક જેનો ભાવ છે અને સતરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે, એવા ભિન્ન આત્માને જાણતા થકા કેવા જાણે છે પાછા? તો કહે છે કે સર્વ અન્ય દ્રવ્યોથી અને અન્ય ભાવોથી જુદા આત્માને જાણતા થકા સમ્યક પ્રકારે શ્રદ્ધા થકા અને અનુસરતા થકા સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન અર્થાત સ્વાધીનપણે પ્રકાશમાન એવી અમંદ અંતર્જ્યોતિને અજ્ઞાન આદિ રૂપપણાનો અત્યંત અભાવ હોવાથી શુભ કે અશુભ કર્મથી ખરેખર લેપાતા નથી. આ ટીકાની વાત અહીંયા ગુરુદેવે લીધી છે અને એનો વિસ્તાર કરે છે. એમાં જે મુખ્ય વાત છે એ આપણે લઈએ. પાના નંબર 197 ઉપર ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે
કે ભગવાન ત્રણ લોકનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ અખંડ એક જ્ઞાયક ભાવ માત્ર જ તું આત્મા છો. જ્ઞાયક ભાવ માત્ર જ તું આત્મા છો અને જ્ઞપ્તિ જ એક તારી ક્રિયા છે. આ મુનિરાજને 5 મહાવ્રતના ને 6 કાયના જીવની રક્ષાના વિકલ્પ થાય એ કઈ આત્માની ક્રિયા નથી. 5 મહાવ્રતના વિકલ્પ કે 6 કાયની દયા પાળવાના વિકલ્પ અને એ બધું થાય છે તો એ કઈ આત્માની ક્રિયા નથી. આ શરીર હાલે ને વાણી નીકળે તે અને શાસ્ત્ર લખવાની મુનિને ઈચ્છા થાય કે એવી ક્રિયા થાય છે તો એ કઈ એની ક્રિયા નથી. એ શાસ્ત્ર લખવાની જે ક્રિયા થાય એ ક્રિયા કઈ એ મુનિની નથી. એ તો જળ માટી ધૂળની ક્રિયા છે, એ પૂતગળની ક્રિયા છે. ધર્મીને તો અંતરંગમાં જાણવા દેખવા રૂપ અને વિતરાગી આનંદ રૂપ જે નિર્મળ પરિણતિ થાય તે એની ક્રિયા છે. બીજી કોઈ ક્રિયા ધર્મી જ્ઞાનીને હોતી નથી. એવી સ્પષ્ટ ચોખ્ખી વાત છે કે જ્ઞપ્તિ જ એક એની ક્રિયા છે. આગળ 198માં પાના ઉપર કહે છે કે સતરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા. સતરૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા એમ કરીને જે વાત કરી છે એ વાતને અહીંયા ગુરુદેવ વિસ્તારથી સમજાવે છે. કહે છે કે જોયું, આ ગુણની વાત લીધી. જ્ઞાન જ જેનું એક રૂપ છે એમ લીધું ને એટલે ગુણની વાત છે. અહીંયા પહેલી જ્ઞપ્તિ ક્રિયા ધર્મની ક્રિયા કઈ એ પર્યાય લીધી, પછી એક જ્ઞાયક ભાવ માત્ર દ્રવ્યની વાત લીધી અને આ ત્રીજો જ્ઞાન સ્વભાવ ગુણ લીધો. ધર્મીને એક જ્ઞાયક જ પોતાનો ભાવ છે, એક જ્ઞપ્તિ જ પોતાની ક્રિયા છે અને એક જ્ઞાન જ પોતાનું રૂપ છે. શું કહ્યું કે જ્ઞાનમાં અનંતા જ્ઞેય જણાય પણ તે જ્ઞેય પોતાનું સ્વરૂપ નથી, પણ સર્વ જ્ઞેયોને જાણવાનો જેનો સ્વભાવ છે તે જ્ઞાન જ એનું એટલે આત્માનું રૂપ છે. જ્ઞાનમાં જ્ઞાનીને શુભરાગ જણાય તે શુભરાગ કઈ જ્ઞાનીનો એટલે કે આત્માનો નથી, પણ તે શુભરાગને જાણનારું જ્ઞાન જ એનું છે. એ જ્ઞાન જ એનું એક રૂપ છે એટલે કે આત્માનું રૂપ છે. અનંતા જ્ઞેય જણાય, જ્ઞેય તો જણાય તો જણાય, કેમ કે જ્ઞાનનો એવો સ્વભાવ છે, સ્વ પર પ્રકાશક સ્વભાવ કયો એટલે સ્વને પણ જાણે અને પરને જાણે. પણ એ પરને જાણે ક્યારે કે સ્વને જાણે તો પરને જાણે. સ્વને જાણતો નથી તો પરને પણ જાણતો નથી. કહેવાય કે પરને જાણે છે પણ એ પરને સ્વને જાણ્યા વિના જે રીતે જાણે છે એ તો અજ્ઞાન રૂપ જાણે છે. ભગવાનના જ્ઞાનમાં જે રીતે આ બધા જ્ઞેયો જણાય છે એમ જયારે એ જ્ઞેયોને જાણે એ જ રીતે તો એ પરજ્ઞેયોને યથાર્થ જાણે છે એમ કહેવાય. પણ સમ્યક દર્શન થયું નથી, સ્વને જાણ્યું નથી, ત્યાં સુધી આ પરજ્ઞેયો જેમ છે તેમ એને ક્યાંથી જણાશે? એ તો એને રાગના ભાવે કે દ્વેષના ભાવે જાણે છે, એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરીને જાણે છે. ભગવાનના જ્ઞાનમાં તો આ પૂતગળ છે એ બધું પૂતગળ તરીકે આવ્યું છે, પૂતગળના સ્કંદ તરીકે આવ્યું છે. જ્યારે આ સમ્યક દર્શન વિના પોતાના સ્વરૂપને જ્યાર સુધી જાણતો નથી ત્યાં સુધી એ મિથ્યા દ્રષ્ટિ થયો થકો જો પરજ્ઞેયોને જાણે છે એમ એ માનતો હોય તો એ શું જાણે છે? એ તો આ પૂતગળોને, એના સ્કંદને, એની રચનાને મોહ રૂપે જાણે છે. એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ કરીને જાણે છે કે આ કોમ્પ્યુટરને, આ ડિસ્કને, આ ક્લોકને એમ જાણે છે. ત્યારે ભગવાનના જ્ઞાનમાં તો એ બધું પૂતગળના સ્કંદ રૂપે આવ્યું છે. એટલે જ્યાં સુધી સ્વને જાણતો નથી ત્યાં સુધી તો એ પરને જાણતોય નથી. એટલે જ્ઞાનનો એ સ્વભાવ છે સ્વ પર પ્રકાશક એમ જયારે કહીએ છીએ ત્યારે એ વાત પહેલી છે કે સ્વને જાણે છે તો એ પરને જાણે છે, અન્યથા પરને જાણવું એ કંઈ એનું યથાર્થ નથી. એ પરને જાણવું ખરેખર સાચું નથી. એમાં અજ્ઞાન ભાવ છે, એમાં મિથ્યાત્વ છે.
કે પરને સાચા અર્થમાં જાણતો પણ નથી. છતાં અહીંયા એમ કહેવામાં આવે કે જ્ઞાનમાં અનંતાગ્નેય જણાય છે. અનંતાગ્નેય જણાય છે એમ જ્ઞાનમાં કહેવામાં આવે કે હું આ લોકાકાશને જાણું છું ને આ ધર્માસ્તિકાને જાણું છું, અન્ય જીવોને જાણું છું ને એમ જયારે કહેવામાં આવે તો એ માત્ર અધ્યવસાન છે, એ મિથ્યા અધ્યવસાન છે, એ અજ્ઞાનરૂપ અધ્યવસાન છે. એમાં આત્માનું ચારિત્ર પણ નથી. એવો એ અધ્યવસાન છે અને એવો એ અધ્યવસાન જીવને કર્મબંધનું કારણ છે. અહીંયા કહે છે કે ધર્મીને એક જ્ઞાયક જ પોતાનો ભાવ છે, એક જ્ઞપ્તિ જ પોતાની ક્રિયા છે અને એક જ્ઞાન જ પોતાનું રૂપ છે. જ્ઞાનમાં અનંતાગ્નેય જણાય પણ તે જ્ઞેય પોતાનું સ્વરૂપ નથી. ભગવાન આત્માનું એ સ્વરૂપ નથી, પણ એ સર્વજ્ઞેયોને જાણવાનો જેનો સ્વભાવ છે તે જ્ઞાન. એ સર્વજ્ઞેયોને જાણવાનો કોનો સ્વભાવ છે? એ જ્ઞાનનો સ્વભાવ છે, એ જ્ઞાનનું સામર્થ્ય છે. એટલે સર્વજ્ઞેયોને જાણવા વાળું જે જ્ઞાન છે એ જ્ઞાન રૂપે જ ભગવાન આત્મા તો છે. જ્ઞાનમાં જ્ઞાનીને શુભરાગ આવ્યો હોય તો પણ જણાય, અશુભરાગ આવ્યો હોય તો પણ જણાય, દ્વેષ આવ્યો હોય તો પણ જણાય. એટલે જ્ઞાનમાં જ્ઞાનીને શુભરાગ જણાય અને એ શુભરાગ છે એ કઈ એનો નથી, એનું તો એ જ્ઞાન છે. એ શુભરાગને જાણવા વાળી જે જ્ઞાનની પર્યાય છે એ જ્ઞાનની પર્યાય છે એમ એ જાણે છે. એ પોતાના જ્ઞાનની પર્યાય છે, એટલે પોતાના જ્ઞાનની પર્યાયને ખરેખર તો એ જાણે છે. અને શુભરાગ જણાય તો કઈ શુભરાગ એનો થઈ જાય છે એમ નથી કે અશુભરાગ જણાયો તો અશુભરાગને એનો પોતાનો માને એ મિથ્યાત્વ છે. ખરેખર એ અશુભરાગ પણ એ કઈ એનો થઈ જતો નથી. જ્ઞાનમાં જ્ઞાનીને શુભરાગ જણાય તે શુભરાગ તેનો નથી, એટલે કે જ્ઞાનીનો નથી, પણ તે શુભરાગને જાણનારું જ્ઞાન જ એનું એક રૂપ છે. એનું એક રૂપ છે એટલે જ્ઞાનીનું એ રૂપ છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે, જ્ઞાયક જ એક જેનો ભાવ છે અને જ્ઞાન જ જેનું એક રૂપ છે. એવા ભિન્ન આત્માને ધર્મી પુરુષો મુનિવરો જાણતા થકા, શ્રદ્ધતા થકા અને અનુસરતા થકા સ્વરૂપમાં સ્થિર થાય છે. અને આનું નામ મોક્ષનો માર્ગ છે. આ જ ધર્મ છે. બાકી બાહ્ય આચાર વિચારથી કંઈ મુક્તિનો માર્ગ બનતો નથી. જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે, જ્ઞપ્તિ જ જ્ઞાન કરવું, જાણવું એ જ જેની એક ક્રિયા છે. અને કોને જાણવું? સ્વને જાણવું. સ્વને જાણતા પર જણાઈ જાય છે એ વાત જુદી છે, પણ સ્વને જાણવાનો એનો સ્વભાવ છે અને એવી જ એકમાત્ર એની ક્રિયા છે એવો આત્મા. અને જ્ઞાયક જ એક જેનો ભાવ છે એવો આત્મા, અને જ્ઞાન જ જેનું એક રૂપ છે એવો આત્મા. એટલે આવા આત્માને ધર્મી પુરુષો મુનિવરો જાણે છે, એવા આત્માને શ્રદ્ધે છે અને એવા આત્માને અનુસરતા થકા પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. અને એમ થતા એમને મોક્ષ માર્ગની પ્રાપ્તિ છે અને એમાં વિશેષ પુરુષાર્થ કરીને સ્થિરતા કરતા પોતાની પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. અહીંયા છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે પુણ્ય પાપના ભાવ તો ભાઈ મલિન ભાવ છે, અસ્વચ્છ છે. આ દયાદાન વ્રત ભક્તિ આદિના ભાવ, શુભ ભાવ, એ ભાવ પણ મલિન અસ્વચ્છ છે. કેમ કે ભગવાન આત્માને એવા ભાવ છે નહીં. સિદ્ધ ભગવાનને એવા ભાવ ક્યાં છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એમાં એ ભાવ છે જ નહીં. ત્યારે ભગવાન આત્મા છે એ એવા ભાવોથી જુદો ચૈતન્ય મૂર્તિ પ્રભુ અત્યંત સ્વચ્છ છે. અને આ બધા જે ભાવ, પુણ્ય પાપના ભાવ છે એ મલિન અસ્વચ્છ છે. તથા તેના આશ્રય એવા ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્માના આશ્રય નિર્મળ રત્નત્રયના શ્રદ્ધાન, જ્ઞાન અને રમણતાના પરિણામ પણ સ્વચ્છ છે. એટલે કે
એમાં સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર સમાયું છે. એવા ભગવાન આત્માનો આશ્રય કરતા જે નિર્મળ પરિણામ થાય છે એ સમ્યકત્વના પરિણામ છે. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રના પરિણામ છે. વળી તે સ્વચ્છંદપણે ઉદયમાન છે. સ્વચ્છંદપણે ઉદયમાન છે એટલે શું? કે આત્માની નિર્મળ વિતરાગ પરિણતિની દશા સ્વાધીનપણે પ્રગટ થઈ છે. સ્વચ્છંદનો અર્થ અહીંયા સ્વાધીનપણે પ્રગટ દશા થઈ છે એમ કરવાનો છે. એ સ્વચ્છંદતાનો અર્થ બીજી રીતે નથી કરવાનો. જે અહીંયા અર્થ લીધો છે એ સ્વચ્છંદપણે કહેતા એ સ્વાધીનપણે છે એમ લેવાનું છે. આગળ પણ કહે છે કે આ સ્વચ્છંદપણે, સ્વતંત્રપણે, સ્વને આધીનપણે આ વિતરાગી પરિણતિ ઉત્પન્ન થઈ છે. એ વિતરાગી પરિણતિ કાંઈ બીજાના કારણે ઉત્પન્ન થઈ છે, પ્રગટ થઈ છે એમ નથી. એટલે કે શુભભાવના કારણે, વ્યવહાર રત્નત્રયના કારણે પ્રગટ થઈ છે એમ નથી. અહીંયા સ્વચ્છંદ એટલે પેલા દોષરૂપ નિર્ગલ એમ અર્થ નથી કરવાનો, પણ સ્વચ્છંદ એટલે સ્વાધીન એમ ગુણના અર્થમાં છે. નિર્મળ રત્નત્રયની વિતરાગી પરિણતિ સ્વાધીનપણે ઉદયમાન છે. એટલે કે નિર્મળ નિશ્ચય રત્નત્રયને વ્યવહાર રત્નત્રયની એટલે રાગની અપેક્ષા નથી. નિશ્ચય રત્નત્રયની નિર્મળ પર્યાય સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રની જે થાય છે એને વ્યવહાર રત્નત્રયની એટલે કે શુભભાવની, એવા રાગની અપેક્ષા નથી. એની એને જરૂર નથી કે એ છે માટે થાય છે એમ એની અપેક્ષા નથી. અને વ્યવહાર રત્નત્રયના રાગથી એવા નિશ્ચય રત્નત્રયના પરિણામ થતા પણ નથી. એ વાત આપણે ગઈકાલે પણ બહુ સારી રીતે સમજ્યા છીએ. વસ્તુ આત્મા સ્વચ્છંદ એટલે કે સ્વાધીન અને તેના આશ્રય ઉત્પન્ન નિર્મળ શ્રદ્ધાન, જ્ઞાન, ચારિત્રની પરિણતિ પણ સ્વાધીન. એ પરિણતિ પણ સ્વાધીન. આવી વાત છે. 199 પાના ઉપર ઉદય કહે છે કે સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન એવી અમંદ અંતરજ્યોતિને અજ્ઞાન આદિરૂપપણાનો અત્યંત અભાવ હોવાથી શુભ કે અશુભ કર્મથી મુનિવરો ખરેખર લેપાતા નથી. મુનિવરોને આવી જ્યોતિ પ્રગટ થઈ છે, જ્ઞાન જ્યોતિ પ્રગટ થઈ છે, જે સ્વચ્છંદપણે ઉદયમાન છે, અમંદ છે. એ જ્યોતિમાં અજ્ઞાન આદિ રૂપપણાનો એટલે કે અજ્ઞાન, મિથ્યાત્વ અને અચારિત્રનો એમાં અત્યંત અભાવ હોવાથી શુભ કે અશુભ કર્મથી મુનિવરો લેપાતા નથી. એમને શુભ કે અશુભનો એવો બંધ પડતો નથી. ઉદય કહે છે, જોયું ભગવાન આત્મા અંતરમાં જહળ જ્યોતિ, અમંદ એટલે કે અતિ ઉગ્ર ચૈતન્ય જ્યોતિ છે. જાણક સ્વભાવે અંતરમાં અત્યંત પ્રકાશમાન ચૈતન્ય સૂર્ય પ્રભુ આત્મા ભિન્ન વિરાજી રહ્યો છે. શું કહ્યું? કે ભગવાન આત્મા અંતરમાં જળહળ અમંદ એટલે કે અતિ ઉગ્ર ચૈતન્ય જ્યોતિ છે. અને કેવો છે સ્વભાવ? તો કે જાણક એટલે જાણવા વાળો સ્વભાવ છે. એવા જાણક સ્વભાવે અંતરમાં અત્યંત પ્રકાશમાન ચૈતન્ય સૂર્ય પ્રભુ આત્મા ભિન્ન બિરાજી રહ્યો છે. તેમાં અંતઃ પુરુષાર્થ કરતા ભિન્ન ચૈતન્ય જ્યોતિ અંદર પ્રકાશિત પ્રગટ થાય છે. અહીં કહે છે, આવી અંતરંગમાં પ્રકાશમાન ચૈતન્ય જ્યોતિ જરા પણ અજ્ઞાન રૂપ, મિથ્યાત્વ રૂપ કે અચારિત્ર રૂપ નહીં થતી હોવાથી મુનિવરો શુભ કે અશુભ કર્મથી લેપાતા નથી. અર્થાત મુનિવરોને શુભાશુભ બંધન હોતું નથી. આવું મુનિપણું હોય છે. આ મુનિપણું કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે. મુનિની અંતરંગ દશાની શું ખબર પડે?
મુનિની અંતરંગ દશાને જાણવા માટે તો પોતે એવા પુરુષાર્થ કરવા પડે. હવે આ ગાથાના ભાવાર્થ ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશ આપણે લઈએ. અહીંયા શરૂઆતમાં જ કહે છે કે જુઓ શું વાત કરી, 3 વાત આવી કે હું પરને હણું છું, જીવાડું છું, પરને દુઃખી સુખી કરું છું વગેરે અધ્યવસાન છે. બીજા પ્રકારના હું નારક, દેવ, મનુષ્ય, તિર્યંત છું એવા અધ્યવસાન છે. તથા ત્રીજા પ્રકારના હું ધર્માસ્તિકાય આદિ પરદ્રવ્યોને જાણું છું એ ત્રીજા પ્રકારના અધ્યવસાન હોય છે. અને એવા અધ્યવસાનો એ ક્યાં સુધી હોય છે? આ 3 પ્રકારના અધ્યવસાન કયા, તો એ ક્યાં સુધી હોય છે? તો પંડિતજી સમજાવે છે કે તેઓ જ્યાં સુધી આત્માનો અને રાગ આદિકનો, આત્માનો અને નરક આદિ કર્મોદય જનિત ભાવોનો તથા આત્માનો અને જ્ઞેયરૂપ અન્ય દ્રવ્યોનો ભેદ ન જાણ્યો હોય ત્યાં સુધી પ્રવર્તે છે. આત્માનો રાગ આદિથી ભેદ, નરક આદિ કર્મોદય જનિત ભાવોથી ભેદ અને આ જ્ઞેયરૂપ અન્ય દ્રવ્યોથી ભેદ ન જાણ્યો હોય ત્યાં સુધી એવા અધ્યવસાન થાય એમ કેવું છે. આગળ કહે છે કે કેવા છે તેઓ? તો કે ભેદ જ્ઞાનના અભાવને લીધે મિથ્યાત્વ રૂપ છે, મિથ્યા દર્શન રૂપ છે અને મિથ્યા ચારિત્ર રૂપ છે, એમ 3 પ્રકારે પ્રવર્તે છે. તે અધ્યવસાનો જેમને નથી તે મુનિવરો છે. અને છેલ્લે 200મા પાના ઉપર અહીંયા કહે છે તેઓ આત્માને સમ્યક જાણે છે, સમ્યક શ્રદ્ધે છે. કોણ? મુનિવરો. આત્માને સમ્યક જાણે છે, સમ્યક શ્રદ્ધે છે અને સમ્યક આચરે છે. તેથી અજ્ઞાનના અભાવથી સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ થયા થકા કર્મોથી લેપાતા નથી. મુનિવરો કે જેમને મિથ્યાધ્યવસાન વિદ્યમાન નથી તેઓ કર્મોથી લેપાતા નથી, જ્યારે મિથ્યાધ્યવસાન જેમને છે તે અવશ્ય કર્મોથી લેપાય છે. તો આ રીતે ગાથા 270 અહીંયા પૂરી થાય છે. 270મી ગાથાનો ઘણો વિસ્તાર ગુરુદેવે કર્યો. બધા 3 બોલને ખૂબ સ્પષ્ટતાથી સમજાવ્યા પણ એમાં એટલી બધી સ્પષ્ટતા કરી અને જુદી જુદી રીતે સ્પષ્ટતા કરી. દ્રષ્ટિના વિષય તરીકેની વાત પણ આમાં આવી. અને જેમ દરેક વખતે ગુરુદેવ વાત કરતા હોય છે, ઘણી વખત વાત કરતા હોય છે, એમાં કેટલી બધી વસ્તુને દ્રવ્ય ગુણ પર્યાય તરીકે સિદ્ધ કરતા હોય અથવા તો ઉત્પાદ વ્યય ધ્રુવ તરીકે પણ સિદ્ધ કરતા હોય છે કોઈ વસ્તુમાં. એ રીતે પણ અહીંયા એ વાતને સિદ્ધ કરી અને મૂળ વાત દ્રષ્ટિના વિષય તરીકે અને મુનિવરો જે રીતે લે છે એ વાતને, એ પણ જે ગાથામાં હતું એને પણ ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું. એટલે કેટલી બધી વાત આવી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાત રહે તદ જ્ઞાનમયી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે